જય માતાજી બધાને. તો હોળી બસ આવવાની તૈયારી જ છે. તો આજે આપણે છે ને હોળીની થાળીમાં પીરસી શકાય ને એવું એક સ્પેશિયલ ફરસાણ બનાવવાના છીએ. અને આજે આપણે છે ને એકદમ નવા જ પ્રકારના ભજીયા બનાવીશું. આનું નામ શું છે મને પણ નથી ખબર. તમે મને સજેસ્ટ કરજો કે આનું નામ આપણે શું રાખવાનું છે. એકદમ નવી રેસીપી છે અને ખાધા પછી તમને એકદમ મજા આવી જવાની છે. એટલા સરસ ક્રિસ્પી અને ટેસ્ટી આપણે ભજીયા બનાવવાના છે. તો ચાલો બનાવી લઈએ. તો સૌથી પહેલાં તો અહીંયા મેં છે ને અડધી વાટકી જેટલી મગની દાળ લીધી છે, એ આપણે લઈ લઈશું. સાથે સાથે એમાં આપણે 3 ચમચી જેટલી અડદની દાળ લઈશું. અડદની દાળના લીધે આપણા ભજીયા છે ને અંદરથી એકદમ સરસ સોફ્ટ તૈયાર થતા હોય છે. અને સાથે 2 ચમચી જેટલા આપણે ચોખા લેવાના છે. ચોખાના લીધે શું થશે ખબર છે, બહારનું જે પડ બનશે ને સરસ ક્રિસ્પી બનીને રેડી થશે. અને હવે આને 2 થી 3 વાર પાણીથી ધોઈને પાણી નિતારી લેવાનું છે. અને પછી ચોખ્ખા પાણીમાં આને આપણે લગભગ 3 થી 4 કલાક માટે પલાળવા માટે મૂકી દઈશું. તો હું આને ઢાંકીને અત્યારે સાઈડમાં મૂકી દઉં. તો અહીંયા જો 3 કલાક જેવો સમય થયો છે અને આપણી દાળ સરસ પલળીને રેડી થઈ ગઈ છે. હવે આપણે છે ને આના બધા ફોતરા નથી નીકાળી નાખવાના, થોડા ફોતરા આપણે નીકાળીશું અને થોડા અત્યારે મેં રહેવા દીધા છે. અને હવે આપણે આ દાળને વાટવાની છે. તો એના માટે અહીંયા મેં મિક્સર જાર લીધું છે અને મિક્સર જારમાં પહેલાં હું 4 નંગ જેટલા અહીંયા મેં જે તીખા લવિંગિયા મરચાં આવે ને એ લીધા છે, એ લઈ લેશું. બાળકોના લીધે મેં ઓછું તીખું કર્યું છે. તમે અહીંયા 7-8 મરચાં લઈ લેજો. એમાં એક નાનો આદુનો ટુકડો અને 10 કળી જેટલું અત્યારે લસણ લેવાનું છે. અને સાથે હું 4 ચમચી જેટલા એમાં ધાણા ઉમેરી દઈશ. હવે આને આપણે સરસ વાટી લેવાનું છે. તો જો અહીંયા આપણી સરસ અધકચરી પેસ્ટ વટાઈને રેડી થઈ ગઈ છે. હવે આપણે જે દાળ પીસીને રાખી હતી એ બધી જ આપણે આમાં લઈ લઈશું. આ રીતે જો છે ને તમે આને આ રીતે અધકચરું વાટીને પછી દાળ પીસશો ને તો સરસ બધું બ્લેન્ડ થઈ જતું હોય છે. ને તો જો દાળ સાથે સાથે જ તમે મરચાં અને આદુને એવું આખું નાખી દો ને તો પછી અમુક વાર આદુને એવું સરસ ક્રશ નથી થતું અને પછી એ થોડા ટુકડા ચાવવામાં આવે ને તો મજા નહીં આવે. અને આ રીતે જો આપણે દાળવાળાનું કેવું દરદરું વાટીને એનું બેટર બનાવી એવું નથી કરવાનું. આપણે અત્યારે દાળવાળા નથી બનાવી રહ્યા, એટલા માટે છે ને આપણે આ બેટરને નથી તો એકદમ સ્મૂથ કરી નાખવાનું સાવ, કે નથી આપણે દાળવાળામાં જેવું કરકરું રાખે ને એવું કરકરું રાખવાનું, બંનેના વચ્ચેનું રાખવાનું છે. સાવ સ્મૂથ પણ નહીં અને કરકરું પણ નહીં. અને એને આપણે આ રીતે છે ને એક બાઉલમાં નીકાળી લેશું. આપણે અત્યારે જે ભજીયા બનાવી રહ્યા છે ને એના માટે આ રીતનું જ એનું ટેક્સચર જોઈશે આપણને. અને હવે આપણે એમાં છે ને 3 ચમચી જેટલો ચણાનો લોટ લઈ લઈશું અને આ રીતે હું એને ચાળીને લઈ રહી છું, જેથી બિલકુલ પણ આપણા બેટરમાં ગાંઠા ના રહે. અને અગાઉ પણ મેં તમને કીધું હતું કે આનું નામ મને નથી ખબર, આનું નામ આપણે શું રાખવાનું છે આપણે બધાએ જ નક્કી કરવાનું છે. તો આનું નામ તમે લોકો મને સજેસ્ટ કમેન્ટમાં જરૂરથી કરજો. અને સાથે સાથે તમારું નામ અને તમે કયા સિટીમાંથી જોઈ રહ્યા છો ને એ પણ મને ચોક્કસથી કહેજો. આપણે જે બેસ્ટ નામ હશે ને એ જ આનું રાખીશું. સાથે અત્યારે આમાં મેં 2 ચમચી જેટલો સોજી પણ ઉમેરી દીધો છે. આના લીધે પણ આપણા ભજીયા સરસ ક્રિસ્પી થશે. સાથે સ્વાદ પ્રમાણે મીઠું અને થોડી અમથી હું એમાં હળદર ઉમેરીશ. હળદર વધારે નહીં ઉમેરવાની, કારણ કે આ ભજીયાનો કલર આપણે ગ્રીન જ રાખવાનો છે. અડધી ચમચી જેટલો ચાટ મસાલો અને થોડી અમથી હિંગ ઉમેરીને આપણે આને બીટરની મદદથી સરસ બીટ કરી લેશું. આનું ખીરું છે ને આપણે ના તો આપણે દાળવાળામાં કેવું થીક રાખીએ એવું પણ નહીં. આપણે બટેકા પૂરી બનાવીએ ત્યારે ચણાના લોટનું કેવું ખીરું રાખતા હોઈએ છીએ, જે બટેકા ઉપર કોટ થાય એ કન્સિસ્ટન્સીનું આપણે આનું ખીરું રાખવાનું છે. તો અત્યારે જો ખીરું થોડું થીક છે ને તો હું થોડું કરીને પાણી ઉમેરી એની પોરિંગ કન્સિસ્ટન્સી આવે ને એવું ખીરું બનાવી લઈશ. આપણે આ ખીરું કેવું રાખવાનું છે ખબર છે, આપણે આમાં બટેકા અને બોળીને આપણે ફ્રાય કરીએ ને તો આ ખીરું એના ઉપર પ્રોપર કોટ થવું જોઈએ. બહુ જાડું લેયર પણ ના રહેવું જોઈએ કે ના સાવ પતલું લેયર થાય ને એવું પણ રહેવું જોઈએ. તો જો અહીંયા આપણું ખીરું ઓલમોસ્ટ બનીને રેડી થઈ ગયું છે. હવે આપણે આને 10 મિનિટ જેટલો રેસ્ટ આપીશું. અને આ બાજુ જો મેં 2 નંગ જેટલા મીડિયમ સાઇઝના બટેકાની આ રીતે સ્લાઇસ કરીને રાખી છે. આપણું જે સ્લાઇસ કરવાનું સ્લાઇસર હોય ને એનાથી જ મેં કરી છે. ના તો વધારે જાડી આપણે સ્લાઇસ કરવાની છે કે ના સાવ પતલી. જો સાવ પતલી હશે ને તો એ તૂટી જશે અને બહુ જાડી હશે ને તો પછી છે ને આપણે જ્યારે તળશું ને ત્યારે એ કાચી રહેશે. અત્યારે તમે સ્લાઇસરથી સ્લાઇસ કરી છે, તમે હાથની મદદથી પણ આ રીતે પતલી સ્લાઇસ કરી શકો છો. અને એને આ રીતે ગણીમાં આપણે નીકાળી લેવાનું છે, જેથી વધારાનું બધું જ પાણી નીકળી જાય. જો તમે ડાયરેક્ટ છે ને
પાણીમાંથી કાઢીને ખીરામાં બોળીને તળશો ને તો પછી ખીરું પતલું થઈ જશે. તો આ રીતે આને પણ આપણે 10 મિનિટ જેટલો રેસ્ટ આપીશું અને પછી જ આપણે ભજીયા ઉતારવાના છે. તો અહીંયા 10 મિનિટ જેવું થયું છે અને તમે જોઈ શકો છો કે આપણી કાતરી છે ને અધકચરી જેવી કોરી થઈ ગઈ છે, વધારે પાણી એના ઉપર નથી રહ્યું. અને આ બાજુ આપણું ખીરું પણ રેસ્ટ અપાઈને રેડી થઈ ગયું છે. અત્યારે ખીરાની કન્સિસ્ટન્સી મને પરફેક્ટ લાગે છે. જો તમને એવું લાગે કે થોડી વાર રહ્યા પછી ખીરું થોડું થીક થઈ ગયું છે તો આ રીતે જો પોરિંગ કન્સિસ્ટન્સીનું ખીરું આપણે બનાવી લેવાનું છે. હવે એમાં હું ફક્ત ચપટી જેટલો જ ખાવાનો સોડા ઉમેરી દઈશ અને ફરીથી આપણે બીટરથી એને પ્રોપર બીટ કરી લેવાનું છે. આમ કરવાથી જો સોડા ઉમેર્યો ને પછી આપણું ખીરું એકદમ હળવું અને થોડું જેવું હતું ને એના કરતાં પણ થોડું પતલું એ થઈ ગયું છે. તો સાઈડમાં મેં તેલ ગરમ કરવા માટે મૂકી દીધું હતું. તો આપણે આપણા ભજીયા ઉતારી લઈએ. બટેકાના પતળાને આ રીતે જો ખીરામાં બોળી આપણે તેલમાં મૂકી દેવાના છે અને આ સ્ટેજ ઉપર આપણે ગેસની ફ્લેમ એકદમ ફાસ્ટ કરી દેવાની છે ને પછી જ ભજીયા એમાં ઉતારવાના છે. આના પહેલાંના અનેક વિડીયોમાં મેં કીધું છે કે જ્યારે પણ આપણે કોઈ પણ ફરસાણ ભજીયા સિવાય પણ આપણે કોઈ ફરસાણ બનાવતા હોય ને એને તેલમાં ફ્રાય કરવાનું હોય ને તો જ્યારે આપણે એને તેલમાં ઉમેરીએ ને ત્યારે ગેસની ફ્લેમ એકદમ ફાસ્ટ કરી દેવાની અને ઉમેરી રહીએ અથવા તો 10-15 સેકન્ડ જેટલું ફાસ્ટ રાખવાની અને પછી એને સ્લો કરી દેવાની છે અને ધીરા ગેસે આપણે જે ફ્રાય કરવાના હોય ને એને થવા દેવાનું. આ રીતે જ્યારે તમે તળશો ને તો કોઈ દિવસ તમારા કોઈ પણ ફરસાણમાં તેલ નહીં ભરાય. તો જો મેં ભજીયા મૂકીને ગેસની ફ્લેમ એકદમ ધીમી કરી દીધી છે અને ધીમા ગેસે આપણે આની જે કિનારી હોય ને એ સરસ ગુલાબી જેવી થાય ને એવા અને એકદમ ક્રિસ્પી એવા થાય એવા આપણે આને તળી લેવાના છે. આ ભજીયાનો કલર ગ્રીન જ રહેશે એટલે ઉપરથી તમને ખબર નહીં પડે પણ સાઈડની જે કિનારી છે ને એ લાલ કલરની થઈ જશે. તો અહીંયા આપણા ભજીયા તળાઈ ગયા છે. હું એને બહાર નીકાળી લઉં. જો કિનારીએથી થોડો ગુલાબી કલર એમાં આવી ગયો છે અને આ જ રીતે છે ને તમે આને અત્યારે તો મેં એક જ વાર ફ્રાય કર્યા છે. તમે આને ડબલ ફ્રાય પણ કરી શકો છો કે કાચા પાકા તળીને નીકાળી લેવાના અને પછી જ્યારે જમવા બેસવું હોય ને ત્યારે ફાસ્ટ ગેસ રાખીને એકદમ હાઈ ફ્લેમ ઉપર એને થોડા ગોલ્ડન થાય ને એવા તળી લેવાના તો પણ એકદમ સરસ ક્રિસ્પી થતા હોય છે. ને અત્યારે તો આપણે છે ને બટેકાનું કોમ્બિનેશન લીધું છે. તમે બટેકાની જગ્યાએ ડુંગળી લઈને આ રીતે ડુંગળીના ભજીયા પણ બનાવી શકો છો. અને જો હવે હું તમને આ ભજીયાની ક્રિસ્પીનેસ કેવી છે ને એ સંભળાવું. તો બહારથી એકદમ ક્રિસ્પી અને અંદરથી એકદમ સોફ્ટ એવા આપણા આ ભજીયા રેડી થયા છે. અને આના સાથે સર્વ કરવા માટે હું થોડા આમથા મરચાં પણ તળી લઉં. મરચાં પણ આ રીતે જો જારામાં લઈને અંદર બહાર કરવાના જેથી તેલમાં ક્યારેક મરચાં ફૂટે ને તો તેલ ઉડતું હોય છે આપણા ઉપર એ નહીં થાય. તો મરચાં પણ અહીંયા તળાઈ ગયા છે. આપણે આપણા ભજીયાને સર્વ કરી લઈએ. અને ક્રિસ્પી હોવાની સાથે સાથે આમાં બિલકુલ પણ તેલ નથી રહ્યું એ પણ હું તમને બતાવું. જો અહીંયા મેં ટીશ્યુ પેપર લીધું છે એમાં આપણે આને મૂકીને જોઈશું. જો ટીશ્યુ પેપર બિલકુલ પણ ઓઇલી નથી થયું એટલે આપણા ભજીયામાં બિલકુલ પણ તેલ નથી ભરાયું. તો આવા ભજીયા ત્યારે થાળીમાં પીરસાય તો પછી બધા વખાણ કર્યા વગર રહે ખરા. સાથે આપણે છે ને જે મરચાં તળ્યા હતા એને થોડી અમથી ડુંગળી સર્વ કરી દઈશું. તમે આની સાથે લીલી ચટણી સર્વ કરશો ને તો પણ સરસ લાગશે અને મસાલા ચાટ સાથે ખાવાની તો એકદમ મજા પડી જવાની છે. જો તોડીને પણ બતાવી દો અંદરથી પણ આપણું બટેકું એકદમ ચડી ગયું છે. તો હતી ને એકદમ જોરદાર રેસીપી. વિડીયોને જોયા પછી જો તમને રેસીપી ગમી હોય ને તો વિડીયોને લાઇક શેર કરો તો બને જ છે. અને જો તમે હજુ સુધી પણ મારી ચેનલને સબસ્ક્રાઈબ ના કરી હોય ને તો કોઈ વાંધો નહીં, 1-2 વિડીયો હજુ જોઈ લો પછી જો તમને સંતોષ લાગે ને તો જ સબસ્ક્રાઈબ કરજો. તો ચાલો ફરી મળીશું આવી જ એક નવી રેસીપી સાથે. ત્યાં સુધી બધાને જય માતાજી.